ગઢિયા કોઈ પાયા નથી આ દિલીપતિ નરેશ હા બાદશાહ ખાન નો જન્મ દિવસ છે શું વાત કરી રહ્યો છો બાદશાહ ખાન? હા હા દિલવલ આજ તારા બાદશાહ નો જન્મ દિવસ છે એ તો બહુ ખુશીની વાત છે બાદશાહ ખાન. આપણે દિલ્હી શહેરની અંદર કોઈ સારામાં સારો ગઢવી હોય તેને આપણે દિલ્હી નગરીની અંદર બોલાવો જો હુકમ બાદશાહ ખાન. હે આજે બિરબલ બોલાવે ગઢવી આવજે રે. આજે દિલ્હી ના દરબારી આજે દિલ્હી ના દરબારી આજે બિરબલ બોલાવે ગઢવી આવજે રે. બિરબલ બોલાવે હરિયા હરિયા રે બિરબલ બોલાવે હરિયા હરિયા રે બિરબલ બોલાવે હરિયા હરિયા રે અત્યારે આ દિલ્હીની નગરીની અંદર બોલાવવાનું કારણ અરે ગઢવી આજે મારા બાદશાહ ખાનનો જન્મદિવસ છે. શા માટે એના ગુણલા ગાતો? અરે નહીં નહીં બિરબલ તારા બાદશાહ ખાનના ગુણલા તો હું નહીં કહું. અરે ગઢવી જો મારી વાત કરી નો માન્ય અંગમાંથી એક સાંભળ્યું હાજુ નહીં રે. અરે નહીં નહીં બિરબલ ઈ તો કદાપી નહીં થાય. અરે ગઢવી હજે સમજાવી ગયો છો સમજી જા ગઢવી. અરે ગઢવી જો બાદશાહ ખાનના ગુણગાન નહીં ગાને તો અંગમાંથી એક સાંભળ્યું નહીં હાજુ રે. અરે નહીં નહીં બિરબલ મને ગુણગાન ગાતા આવડે છે તો રામા પીરના
અરે હું પણ જોઉં છું કોણ તને સુવડાવે છે તો હમણાં તારા વીરના પરસા ભલે બાદશાહ. હા, હાલો. તો સુરવીર ને તું જોઈ લે પ્રાણી, હાય હાય એ કાયર થઈને ભાગી સમા, હે હે આવી કાયરપણાની તું વાત કરીને તું બીજાને બીવડાવી સમા. હાય હાય સુરવીર ને તું જોઈ લે પ્રાણી, કાયર થઈને ભાગી સમા, હે આવી કાયરપણાની તું વાત કરીને તું બીજાને ભરાવી સમા. સીધે માર્ગે જે કોઈ હાલે એને માર્ગ અવળ બતાવી સમા. આવું પરાયાનો તું સારું દેખીને તારું દિલડું તું તો દુભાવી સમા. પોતે બિરાજે અરે મારો રામદેવ જોત સ્વરૂપ. હાય હાય હે ભગવાન એ બાદશાહની શેરી ખીચડી ખાય તો આટલો ગુમાન કરે છે. ગુમાવી સનો દ્વારકાધીશ ને રાજી